હિંમતનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા પ્રચાર અભિયાનને ગતિ આપવામાં આવી છે। શહેરમાં સવારથી લઈને રાત્રિ સુધી ભાજપના કાર્યકરો અને ઉમેદવારો દ્વારા ફેસ ટુ ફેસ તેમજ હોમ ટુ હોમ સંપર્ક અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે। આ દરમિયાન વોર્ડ નંબર 7માં ભાજપ કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વીડી ઝાલા સહિત ભાજપના અગ્રણી નેતાઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યાલયના ઉદ્ઘાટન સમયે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકોની હાજરી જોવા મળી હતી, જેને કારણે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો। ભાજપ દ્વારા સુવ્યવસ્થિત રીતે પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં જનસંપર્કને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પોતાના સ્તરે તાકાત અજમાવી રહ્યા છે।